હે નાની મોટી નાળિયેરીના કેવા બાગ બગીચા રે, થોડા દાદાને ફરવા લાવ્યા કરશું ખાલી ખીચા રે, નાની મોટી નાળિયેરીના કેવા બાગ બગીચા રે. હે તમારે સા નથી પીવી? નહીં. કેમ? હું રિહાણો. એ તો કોઈ વાંધો નહીં, હું તો સા પીવું. હે ચા પાણી પીધા? મેં સા પીધી, મમરાભાઈ જવાને સા નથી પીતા. કેમ? હું રિહાણો. હું કામ? તો મારે એકલી ચા નથી પીવી, ભાજી પૂરી ખાવી છે. પણ બપોરે ભાજી પૂરી ખાજો ને. તો હું મોટર નહીં હાંકું. એ તો હું મોટર હાંકી લઈશ. ઓય બાપા, તને કેમ મોટર આવડે? પણ એમ કહેવાનું હોય, મમરાભાઈ મોટર નહીં હાંકે તો મમરાભાઈ કેમ આવશે? યો બોલો, હું ફરવા લઈને આવ્યો તો ભાજી પૂરી નથી ખવડાવતા. પણ તમે કાઈ અમને માથે બેહાડીને ફરવા નથી લાવ્યા, એમ તો મોટરમાં બેહીને ફરવા આવ્યા. તો મેં મોટર ન હાંકી હોત તો આપણે અહીં આવે? તમે કાઈ એમના મોટર હાંકીને નથી આવ્યા, તમને પૈસા આપ્યા. માથા કૂટ કરો માને, તમારે ભાજી પૂરી ખાવી ને? હા, એ સાના અને ભાજી પૂરીના ને બધા પૈસા હું આપી દઈશ. બસ જો હું લેતો આવું. તો ક્યાં વાંધો છે? અહીંયા તો હું એ સાના પૈસા તું આપજે. એ હારું. એ હું ખાનગી વાત કરો, એ તો અમારી વાત કરવી. હા તો વાંધો નહીં. લ્યો ખાવ ભાજી ને થાવ રાજી. હા હવે રાજી. લ્યો ભલા દાદા, આપણે તે ખાવ ભાજી ને થાવ રાજી. પણ હું ક્યાં રિહાણો? હા ઈ હાસુ, મમરાભાઈ પૂરી ભાજી ખાવા હતું રિહાણા થા. ફરવા આવી ને ત્યાં ખાવાના હિસાબ ન કરવાના હોય. તો હું રિહાવાનું એવું થોડું હોય, કોક દાંત કાઢશે. એ ભલે મારા દાંત કાઢે, હું તો રિહાવાય છે. વાતું નથી કરવી, જલ્દી પૂરી ભાજી ખાઈ લ્યો પછી ફરવા વયા જાવી. સાતો પી. એ હારો. પૂરી ભાજી ખાવાની આવે મજા. હું તો એટલે તો હું રિહાણો તો. પૂરી કે ભાજી કોઈને કઈ લાવવાનું છે? ના ના. તો લ્યો હું આવું. બકુલભાઈ શું લેવા ગયા છે? કોને ખબર. કેમ પણ ભાજી પૂરી ખાવાની મજા આવી ને? હા વાહ. હા પછી મમરાભાઈ પૂરી ભાજીના પૈસા તો ન લીધા. કેમ? એ કે પૈસા આવી ગયા. તો પૈસા કોણ આપ્યા છે? કોને ખબર. અહીંયા તો ફરવાની મજા આવે એવું છે. હું જોરદાર લોકેશન છે. હું પણ દાદા ગાર્ડન તો જોવો, કેવું સારું ગાર્ડન છે. હું હું તો શું કહું, આપણે 500 વીઘામાં આવું ગાર્ડન બનાવી નાખ્યું, પછી એ ગાર્ડનમાં ફરવાનું. હવે તારે તો કેવું છે ને, 500 વીઘામાં આવું ગાર્ડન બનાવશો તો પછી ખાશો હું? હા ઈ હાસુ. તો હું કઈ ખબર જ પડતી નથી ને. કાં કે હારી વસ્તુ ભાડે તો કે વાડિયા બનાવી નાખવી. સારું છે ને બલૂનમાં નથી બેહાડ્યો, નકર તો એમ કે ને ભોળા દાદા આપણે એક બલૂન લઈ લેવી. હા હું તો કહું, હું તો કેત તને મફત આવે બલૂન. પણ મારા કહેવાથી તમે હારા ચપ્પલ નથી લેતા, તમે હું બલૂન લેતા થા. હવે સાનો મનો રે ને. એ ઓલું શું છે? ઇલેક્ટ્રિક સાયકલ છે. એ તો મારા સાયકલ હાંકવી છે. સાયકલમાં બેહવાના પૈસા છે. તો પણ હાલો ને જાણવી, સાયકલ હાંકવાના કેટલાક પૈસા છે ઈ. હાલો જોવો ને, આમ લખ્યું સાયકલ નો એક આંટો મારવાના 50 રૂપિયા. મારે તો પેલા સા પીવી છે. એ વાંધો નહીં, મારે તો સાયકલ હાંકવી છે. જો બોલો, મોટરે તમારે હાંકવાની અને સાયકલ તમારે હાંકવાની. તો હું રિહાઈ જઈશ. જો બોલો, કાકે કેવી તો કે હું રિહાઈ જઈશ. નાના છોકરાની જેમ રિહાવા શીખ્યા. તે હું નાનો છોકરો છું ને, હું ક્યાં ભોળા દાદા જેમ ગઢો થઈ ગયો. પણ મારું નામ હું કામ લ્યો? મેં તમને કઈ કીધું? પણ માથા કૂટ હું કરો, જેને સાયકલ હાંકવી સાયકલ હાંકો અને સા પીવી હોય સા પીવો. એ તો હું સાના પૈસા આપી દેજે. એ હારું. હાલો તો હું સાયકલ હાંકું. અરે મારે સાયકલ હાંકવી છે. તો પણ પેલા તમે સાયકલ હાંકો, બાજો હું કામ? હે
ભોળા દાદાને તો સાયકલ આવડે હું. સાયકલ તો આવડે જ તે ને, ઈ ક્યાં રેલગાડી છે તે નો આવડે. મારે તો ઓલી સાયકલ હાંકવી છે. હે ઈ સાયકલ તો કાંઈક અલગ જ છે હું. હા હો. ભોળા દાદા સાયકલ હાંકવાની મજા આવી ગઈ ને. હા હો. મારો મણા તો એમ સાયકલ હાકે. ઈ તો બાબા સાયકલ છે, ઈ તો આવડે જ તે ને. હમણાં તમને આવીને કહેશે ભોળા દાદા મારે ત્યાં આવી સાયકલ લેવી છે. એમ કે ને એટલે એક ધોલ મારવી છે. ઈ આમ આવ્યો. ભોળા દાદા હું તમને શું કહું? હું હાલો ને આપણે એક આવી સાયકલ લઈ લેવી, પછી હું સાયકલ લઈને ગામમાં વસ્તુ લેવા જાઈશ. ભોળા દાદા સાયકલ અપાવો ને, તમારે પેટ્રોલ નો તો ખર્ચો નહીં. ઓય બાપા સાનો મનો રે ને. હાલો મારે સાયકલ હાંકવી છે. એ જાઓ. મમરાભાઈ ના વજન થી સાયકલ હાલશે. મમરાભાઈ કેમ સાયકલ ઉપાડીને આવે? કોને ખબર? હે મમરાભાઈ કેમ સાયકલ ઉપાડીને આવ્યા? એ ટાયરમાં હવા વહી ગઈ. તો પણ તમારા વજનથી ટાયરમાં હવા વહી જ જાય ને. મને એમ કે સાયકલ હાલશે. એ હું આવું હો. હે બકુલભાઈ પાસે ક્યાં ગયા? કોને ખબર? જ્યાં ગયા હોય ને હમણાં પાછા આવશે. ઈ આમ આવ્યા. મમરાભાઈ એ પૈસા તો ન લીધા. કેમ? એ કે પૈસા આવી ગયેલા છે. કોને પૈસા આપ્યા છે? કોને ખબર? હું ના વાતું કરો. એ તો અમારી વાત છે. તો હાલો હવે આમ ફરવા જાવી. હાલો. હવે આપણે દર મહિને આવી રીતે ફરવા વયું આવવાનું. હા હા સમસમ સેટ ની મોટર લઈ લેવાની, એને ભાડું આપી દેવાનું. અમારી પાસે ટાઈમ છે તમે ફરવા આવશું. એ ટાઈમ કોઈની પાસે હોય નહીં. ફરવા આવવું હોય ને તો ટાઈમ કાઢવો પડે. હે કેમ અહીંયા બેહી ગયો? એ હું રિહાણો. હું કામ? લ્યો બોલો. તમે રિહાવ તો હું નો રિહાવ? પણ હું કામ રિહાણો? કઈક કારણ તો હશે ને. એ તો મને નથી ખબર. તો એનું ક્યાં કામ છે? હાલો આપણે વાડીએ વયા જાવી. હાલો. ઉભા રહ્યો. તમે રિહાવ તો અમે તો તમને મનાવી. પણ મમરાભાઈ ને તો મોટર આંકવાની હોય એટલે મનાવવા જ પડે ને. તો પણ મને તે તમે મનાવો. અમે કાંઈ તને મનાવવાના નથી. ભોળા દાદા તમારા માણસને મનાવો. ને ઓય બાપા, ઓય બાપા, આ ઉભો થતો. એ હારું. તો એ માની જાતો હોય તો. હે બકુલભાઈ કેમ બેહી ગયા? એ હું રિહાણો. હું કામ? તમે રિહાણા, ભોળા દાદાનો માણસ રિહાણો, તો પછી હું તે રિહાવત તે ને. હે ઓય બાપા, ઓય બાપા. તમે ફરવા આવ્યા કે રિહાવા આવ્યા ઈ કા સમજાતું નથી. પણ બકુલભાઈ હું કામ રિહાણા ઈ તો કયો. એ ઘરે જાવું એટલે. તો પણ હાલો બેહો મોટરમાં વયા જાવી ઘરે. હે તો હાલો. હવે રસ્તામાં આપણે ક્યાંય ઊભું રહેવાનું છે? એ ના ના. પણ જમવા તો ઊભું જ રહેવું પડશે ને. એમ કઈ ઘડીક વારમાં થોડા વાડીએ પગી જાવું. હમણાં તમે જોવો ને 10 મિનિટમાં મોટર વાડીએ પડી છે. હે મમરાભાઈ કેમ તમે મોટર હાંકી? ઘડીકમાં તો વાડીએ પોગાડી દીધા. ગમે ત્યાં બહાર ગયા હોય પણ ઘરે આવીને ત્યારે એમ થાય હાશ ઘરે પહોંચી ગયા. પણ તારું ક્યાં અહીંયા ઘર છે? હું રોજ ભોળા દાદાની વાડીએ રહું તો મારું ઘર જ કહેવાય ને. હા એ હાસુ. હાલો તો હિસાબ તો સમજી લેવી. પણ એમાં હિસાબ કામ કરવો? ફરવાની મજા આવી ને. હા ફરવાની બહુ મજા આવી. તો કાલ પછી નો કહેતા એટલા પૈસા તમારે આપવાના છે એમ.
હું તો નહીં કહું, તમે પૈસા નહીં માંગો ને. અમે હું કામ પૈસા માંગવી? હાલ લ્યા. ભોળા દાદા છે આજ મોજમાં હો. ફરવાની મજા આવી ને એટલે. ઓલા દાદા થોડાક પૈસા બકુલભાઈ ને મમરાભાઈ પાસેથી લઈ લેવાના હતા. હવે એટલા પૈસામાં હું લેવા? તો લ્યો 1800 રૂપિયા વધ્યા. કેમ 1800 તે? મેં તો તને 20000 રૂપિયા આપ્યા હતા. પણ એટલો ખર્ચો તો થાય જ તે ને. 2 દિવસ ચા પીવાના પૈસા આપ્યા, 2 દિવસ જમવાના પૈસા આપ્યા, હોટલમાં રોકાણા એના પૈસા છે, સાયકલ હાંકી એના પૈસા છે. પણ એ બધા પૈસા તે હું કામ આપ્યા? હવે તમે તો કીધું તું પૈસા રાખ, સાના તું પૈસા આપી દેજે. ઓય બાપા, અલ્લા સાના પૈસા આપવાનું કીધું તું. પણ મેં સાના તો પૈસા આપ્યા. બકુલભાઈ ને કે મમરાભાઈ ને કે તમને ખબર પડવા દીધી મેં પૈસા આપ્યા ઈ? એટલે એમ સાના પૈસા નહોતા આપવાના, ચા પીવીને એના પૈસા આપવાના હતા. સા પીવી એના પૈસા તું આપજે એવું તમે બોલ્યા જ નહોતા હો. તમે એમ કીધું તું સાના તું પૈસા આપી દેજે. લો બોલો કેવો માણસ છે. સાના પૈસા આપવાનું કીધું તો એને સાના પૈસા આપ્યા.